માફિયાઓ હવે કાયદાના રક્ષકોને ટાર્ગેટ કરી રહ્યા છે। સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાડાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું। સરકારી વકીલના એકાઉન્ટને હેક કરી સાયબર માફિયાઓ તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી રૂપિયાની માંગણી કરી રહ્યા છે। સમગ્ર મામલે નયન સુખડવાડાએ સાયબર સેલમાં જાણ કરી। સરકારી વકીલ નયન સુખડવાડાની અપીલ છે કે ફેક એકાઉન્ટથી કોઈ પણ કોલ કે પૈસાની માંગણી થાય તો રિપ્લાય આપવો નહીં। ફેક એકાઉન્ટ બનાવનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે। નયન સુખડવાલાના તમામ મિત્રો વકીલોને અપીલ કરવામાં આવી। પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી સાયબર માફિયાઓ આર્થિક લાભ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે। નમસ્કાર, હું નયન સુખડવાલા આપના માધ્યમથી સર્વ લોકોને જણાવવા માગું છું કે કોઈક હરામખોરોએ મારું એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે। એનું નકલી આઈડી બનાવી છે અને લોકોની ઉપર મેસેજીસ મોકલે છે। કોઈકની ઉપર એવી રીતે મેસેજ મોકલે છે કે નયનભાઈએ તમારો રેફરન્સ આપ્યો છે, હું CRPFમાંથી બોલું છું, મારું જૂનું ફર્નિચર વેચવાનું છે 95,000માં, તમે મને પૈસા મોકલો એટલે હું ફર્નિચર તમને ડિલિવરી કરું। ત્યાર પછી બીજા બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પૈસાની માંગણી કરે છે। તો આથી તમામ મિત્રોને આ ચેતવણી રૂપ કહું છું અને કોઈ મિત્ર આવા ચુંગાલમાં ફસાઈ ન જાય તેટલાને માટે મારે આપના માધ્યમથી કહેવું પડે છે કે મારું ફેસબુક એકાઉન્ટ કોઈકે હરામખોરોએ હેક કર્યું છે અને ગુનાહિત એની માત્રાથી તે પૈસાની માંગણી કરે છે। એટલે કોઈએ પૈસાનો વ્યવહાર કરવો નહીં કે કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં। મારા નામથી કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ કરવી નહીં, એવું તમામ મિત્રોને જણાવું।